રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પર મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપના ઉત્કર્ષ માટે ગુજરાતના ઉત્કર્ષ માટે ભાજપનો સતત પ્રયાસ છે। ભાજપ ડરેલી વાત છે તે વાત સાવ ખોટી છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। ભાજપ નહીં પણ ડરેલી તો કોંગ્રેસ છે। કોંગ્રેસે હંમેશા ખોટી રાજનીતિ જ કરી છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। આદરણીય નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી સતત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં હતા એટલે ગુજરાતનું નેતૃત્વ સોંપ્યું હતું અને ગુજરાતના નેતૃત્વ પછી દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે સમગ્ર દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા અને ભારતની તસવીર અને તકદીર બદલવાની જે ક્ષમતા છે આદરણીય નરેન્દ્રભાઈમાં છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી અને સૌ વડીલોએ અને આખી પાર્ટી એમને જવાબદારી સોંપી એટલે ભારતીય જનતા પાર્ટી ડરેલી છે એ વાતમાં કોઈ માલ નથી। સત્તામાં ના હોય એટલે પ્રોપેગન્ડા અને જૂઠું બોલવું, મોટેથી બોલવું, એકની એક જૂઠી વાત વારંવાર કરવી એ કોંગ્રેસની નીતિમાં વર્ષોથી રહ્યું છે। વર્ષો સુધી દેશ ઉપર ભારતીય જનતા પાર્ટી સિવાય કોંગ્રેસે શાસન કર્યું છે। વાજપેયીજીનું શાસન તમે વાત કરો અને જનતા પક્ષનું શાસન તમે વાત કરો અને છેલ્લા 10 વર્ષને બાદ કરો તો આખો ઇતિહાસ છે એ કોંગ્રેસના નામે લખાયો છે।